અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના શ્રીલોર પ્રાથમિક શાળામાં માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના લોર પ્રાથમિક શાળામાં આજે માતૃપિતૃ વંદના કાર્યક્રમ યોજાયો, જેમાં વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને મૂલ્યોનું સિંચન થાય। વિદ્યાર્થીઓ માતા પિતાના બાળક પ્રત્યેના સંઘર્ષો અને યોગદાનને સમજે એ ઉદ્દેશ્યથી માતૃપિતૃ વંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમ અંતર્ગત વિદ્યાર્થીઓએ માતા પિતાના કળશથી ચરણો પખાડી કુમકુમ તિલક કરી માતા પિતાના ચરણોમાં પુષ્પ અર્પણ કરી અને આરતી ઉતારી માતા પિતાના આશીર્વાદ પ્રાપ્ત કર્યા। વાલીઓ દ્વારા શાળાના આ પ્રયાસની સરાહના કરવામાં આવી અને શિક્ષકોને અભિનંદન આપ્યા। શાળાના સમગ્ર સ્ટાફ અને એસએમસી કમિટી દ્વારા સુંદર રીતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। મહાદેવ ટાઈમ્સ ન્યૂઝ અમરેલી। કાર્તિક પટેલ, ઉપશિક્ષક, શ્રીલોર પ્રાથમિક શાળા। સમગ્ર ગુજરાત રાજ્યની અંદર જ્યારે અત્યારે અલગ પ્રાથમિક શાળાઓની અંદર માતૃપિતૃ વંદન કાર્યક્રમ ચાલી રહ્યો છે, ત્યારે અમારી લોર પ્રાથમિક શાળાની અંદર પણ આજ રોજ માતૃપિતૃ વંદન કાર્યક્રમ રાખવામાં આવ્યો અને આની અંદર ઉપસ્થિત ગામમાંથી વડીલશ્રીઓ, યુવાન ભાઈઓ, માતાઓ, બહેનો અને સૌની ઉપસ્થિતિની અંદર આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। આ કાર્યક્રમનો મુખ્ય હેતુ બાળકો માતા પિતાના સંસ્કારને આદર કરે, એમનું કયું માને અને વિવિધ બાબતોનું પાલન કરે અને ભારતીય પરંપરા મુજબ સંસ્કારોનું સિંચન થાય એવા ઉદ્દેશ્યથી આ કાર્યક્રમ રાખવામાં આવ્યો અને ખૂબ સરસ રીતે બાળકોએ તેમના માતા પિતાને કંકુમ તિલક કરી અને ચોખા અર્પણ કર્યા અને આરતી ઉતારી અને તેમનું પૂજન કર્યું અને બાળકોએ પણ તેઓએ પોતાનું વાત કરી કે અમે પણ હવે નિશાળે આવતા પહેલા માતા પિતાને પગે લાગીશું અને માતા પિતાનું કહ્યું માનીશું। આવી રીતે ખૂબ જ સરસ રીતે આ કાર્યક્રમને સંપન્ન કર્યો।